જનજાગૃતિ એ જ અમારો ધ્યેય છે. લોકો જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે. તમારી પાસે પણ લોકોની જાગૃતિના કોઈ પણ કાર્યો થાય તો લોકપ્રિય ન્યૂઝને જાણ કરો. આપણે સાથે મળીને આપણા પ્રજાજનોને જાગૃતિ તરફ લઈ જઈએ. અબડાસા તાલુકાના મંજલ રેલડિયા ગામે પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ દાદાના દેવ વિમાન તુલ્ય જિનાલયની 142મી ધ્વજારોહણ મહોત્સવ શ્રદ્ધા અને ભાવભેર ઉજવાયો. 2 દિવસીય મહોત્સવમાં 18 અભિષેક, 17 વેદી પૂજા તથા ભક્તિભાવનામાં શ્રાવક શ્રાવિકાઓ ભક્તિભાવથી તલીન થઈ ગયા હતા. સાધ્વીજી ભગવંતોના મુખેથી જીનવાણી, જૈન વિધિકાર શ્રી ચંદ્રકાંતભાઈ દેડિયાના મંત્રોચ્ચાર અને સાથી કલાકારોના સંગીતથી વાતાવરણ પ્રફુલ્લિત બની રહ્યો હતો. મૂળનાયક શ્રી આદિનાથ દાદાની ધ્વજાનો માતુશ્રી પ્રેમીલાબેન પદમશી પાશવીર દંડ પરિવાર હસ્તે પુત્રવધુ અખંડ સૌભાગ્યવતી રાજુલા મુકેશ દંડ, પૌત્રવધુ અખંડ સૌભાગ્યવતી દામિની રાહુલ દંડ લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા હતા. આ ધ્વજા મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પોતાના માદરે વતન આવીને ઉમંગભેર ભાગ લીધો હતો. અહેવાલ જીતેન્દ્ર રાજગોર, અબડાસા પ્રતિનિધિ, લોકપ્રિય ન્યૂઝ. મને કામ નહીં આવે, સાડી લેલા મને કામ નહીં આવે, મને થોડા થોડા કપડા બતાવે મોરી માં, મને લાગુ સૈયમમાં. બીજાને આપો ઓ ભાઈ સૈયમમાં. પૈસો પરિક્રમા કામ નહીં આવે, બતાવો રે દેવ ચંદ્ર કહે મારા મનના સકળ મનોરથ ત્યારે એ પૂજા દે ગણતે ગણતે, એ પૂજા દે ગણતે ગણતે અધગર હોયા તારે. જય જય આરતી આદિ चतुर्वेद संगने हो जो, मंगल करे लड़िया मन संगने हो जो, जल का गंध परिवार ने हो जो. मुकेश पदमसिंह दंड, मंजल गाम, कछमा गाम मंजल रेलड़िया, हाल भिलाई, छत्तीसगढ़. એ અતિ સુંદર છે. અમને બધાને ખુશી થઈ, પૂરો પરિવાર એકત્ર થયો અમારું ને ખૂબ આનંદ આવ્યો. 35 જણા, ખૂબ જ ઉમંગ હોય છે, ઉત્સાહ હોય છે. હા, અમારા વડીલોનો દાદાજીનો ગામ છે. અહીંયા આવીને અમે બધું ઘણી ખુશી થાય છે. ભારતી હીરચંદન, મુંબઈથી આવી છું ખાસ ધજા માટે. આદિનાથ દાદાની 142મી ધજા છે. મંજલનું અમારું ગામ છે, એટલે અમે આવ્યા છીએ ને બધું કુટુંબ બધા ભેગા થયા છીએ. બહુ જ ખુશી થઈ ને બહુ રંગે ચંગે પ્રસંગ ઉજવાયો. બહુ મજા આવી. ના, એટલે લાગણી તો હોય જ ને. આપણે ભૂમિ છે, કર્મ જન્મભૂમિ છે, એને ભૂલવી ન જોઈએ. એટલે આપણે આવવું જ જોઈએ. વર્ષમાં એક વખત તો કમ સે કમ આવવું જ જોઈએ. આજે હવે થોડી વ્યવસ્થા સરખી થઈ ગઈ છે. પેલા યંગ જનરેશન એમ કે કચ્છ એટલે માટી ખાલી, પણ હવે શું બધી વ્યવસ્થા સારી થઈ ગઈ છે. રૂમ ને બધા બની ગયા છે, એટલે હવે એમને બી મજા આવે છે. હવે બધા એટલે બધા આવા તૈયાર થાય છે. હવે ધવલ યોગેશ દંડ. મારું જન્મ તો એમ મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલું છે અને હું ભિલાઈમાં મોટું થયું છું. કચ્છ હું તો પ્રસંગ માટે વેટ કરું કે કોઈ પ્રસંગ હોય અને હું કચ્છમાં પહોંચી જાઉં. કચ્છમાં તમારી યંગ જનરેશનની સોચની ઘણી આવશ્યકતા છે કચ્છમાં. તો તમે કચ્છમાં, હું કહીશ કે બધા કચ્છમાં આવે
ને અહીંયા શું ડેવલપમેન્ટ જોઈએ છે એ જોઈ ને પોતાની થોડોક યોગદાન આપે અને પોતાની અભિપ્રાય આપે તો એ હેલ્પ થશે કચ્છને થોડો હજી ડેવલપ થવા માટે અને અમારી પછી જનરેશનને પણ બધું હેલ્પ થશે. ભૂકંપ પછી તો કચ્છમાં એવું બદલાવ આવ્યું છે કે એ બીજા સ્ટેટના ગામમાં પણ એવું બદલાવ નથી આવ્યું. આજના અહીંયાના જો ઘર બને છે એ એવા છે કે તમે હવે કોઈ પણ ભૂકંપ આવી જાય તો એ ન ગીરશે. અને એવી ઇન્ડસ્ટ્રીઝ આવે છે ગાંધીધામ ભુજમાં કે તમે પૂછી નથી શકતા. મતલબ અહીંયા યંગસ્ટર્સ માટે પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. મંજલ આપણું તો એક તો હિલ સ્ટેશન જેવું છે. બસ અહીંયાનું થોડીક રસ્તો વધુ અગર થોડો સરસ ડેવલપ થઈ જાય અને આપણા ગામમાં સરસ ઇલેક્ટ્રિસિટી થઈ જાય તો હજી વધારે જણા આવશે અને થોડી રહેવાની વ્યવસ્થા સરસ થઈ જાય તો હજી વધારે આવશે. મારું નામ છે સોમ ધરમસિંહ અને આ મંજલ રેડિયાનો હું વાસી છું ને અત્યારે આપણે જે દેરાસરજીમાં ઊભા છીએ એનો હું એક ટ્રસ્ટી છું અને મારી સાથે અમારા બીજા ટ્રસ્ટી શ્રી તુષારભાઈ દંડ મારી સાથે અહીંયા હાજર છે. આ દેરાસરજી આજથી લગભગ 145 વર્ષ પહેલા અહીંયા જે ધાર્મિક શ્રદ્ધાળુ અમારા જૈન ભાઈ બહેનો રહેતા હતા એમણે આ બંધાવ્યું હતું. વિચાર કરો કે તે વખતે આપણી પાસે આધુનિક સાધનો નહોતા. મંજલ રેડિયા દરિયાની સપાટીથી લગભગ 300 ફૂટ ઉપર આવેલું છે અને એટલે જ એનું બીજું નામ એ મોરોવારી મંજલ છે. એ જમાનામાં આ દેરાસર બાંધવામાં આવ્યું અને એના પછી 3-4 વર્ષ રહીને આ દેરાસરની પહેલી ધજા ચડાવવામાં આવી અને ત્યારથી વખતો વખત આ દેરાસર ઉપર ધજા ચડાવવાના પ્રયત્નો ટ્રસ્ટીગણ અને અહીંનો સંઘ કરતો આવ્યો છે. આ પ્રસંગમાં બધાનો સાથ અને સહકાર મળે છે. આ વર્ષે 142મી ધજા શ્રી પ્રમીલાબેન પદમસિંહ પાસવેર દંડ પરિવારે લીધી છે અને એવી જ રીતે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા ધજારોહણનો કાર્યક્રમ કરવામાં આવે છે. અમારા સદનસીબ છે કે આ વર્ષે અમને જુલાઈની 14 તારીખથી ચાતુર્માસ પ્રવેશ મળ્યો છે અને એ ચાતુર્માસ પ્રવેશ અમને જાણે કે અમારા આચાર્યોએ અમને આનંદથી આપ્યો છે. 87 વર્ષ પછી આ ગામને ચાતુર્માસ મળ્યો છે એટલે અહીંના સર્વે ગામવાસીઓના મનમાં હર્ષ અને ઉલ્લાસની લાગણીઓ છે. આ ચાતુર્માસના દાતા શ્રી વિદ્યાબેન કલ્યાણજી હીરજી વોરા પરિવાર છે અને એમના પુત્ર શ્રી રાજેશ વોરા સાહેબ એ આખો ભાર સંભાળવાના છે અને અમે બધા મળી ને આ ચાતુર્માસની ઉજવણી બહુ આનંદપૂર્વક કરવાના છીએ. આપ સૌને આ ચાતુર્માસમાં પધારવા વિનંતી. અહીંયા બહારથી અને મુંબઈથી મળીને લગભગ 75થી ઉપર અને કચ્છની અંદરથી બીજા 30 જણા એમ કરીને 105 જણા ત્યાંથી આવ્યા અને લગભગ 50 જણા અહીંયા ગામમાં એમ કરીને 150 જણાની સંખ્યામાં આપણે આ ધજા મહોત્સવને બહુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આપણા કવિની એક રચના યાદ આવે છે. કચ્છડો વંકો કચ્છી વંકા જેજા સારે જગમે ડંકા વંકી કચ્છ વતનજી વાણી હી પાંજે કચ્છડે જો પાણી હી પાંજે કચ્છડે જો પાણી. મુંબઈમાં વસતા હોય, દેશાવર વસતા હોય, અમેરિકા વસતા હોય કે યુકે વસતા હોય, પણ જ્યારે આ મંજલની ધરા ઉપરથી હાકલ પડી છે તો આ સુરબંકાઓ પોતાનું કામ છોડી કામ એડજસ્ટ કરી અને અહીંયા આવે છે. દેરાસરમાં સેવા આપે છે, ગામમાં સેવા આપે છે અને આમ પણ એમની હાજરી અમને સતત વર્તાતી હોય છે. એટલે એવું કાંઈ નથી કે એ લોકો ના આવે. આ કચ્છની ધીંગી ધરાનું ધાવણ જેણે ધાવ્યું છે એ તો ચોક્કસ આવવાનું. મારું નામ રાજેશ કલ્યાણજી હીરજી વોરા. હું ગામ મંજલ રેલડિયાનું છું. હાલે મુંબઈ ભાંડુપ વસવાટ કરીએ છીએ. અમારા કુટુંબ માટે જાણે ચમત્કાર થઈ ગયો કે જ્યારે આ ચાતુર્માસની વાત આવી અને અમારા માતુશ્રીએ કીધું કે આપણે આ ચાતુર્માસનો લાભ લઈએ અને ખાસ કરીને હું શ્રી કચ્છી આદેશ્વર મહારાજ દેરાસર જૈન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું, જેમણે 1 મિનિટનો વિલંબ કર્યા વગર અમને ટ્રસ્ટીઓએ શ્રી સોમચંદભાઈએ શ્રી હુકમચંદભાઈએ મને તરત જ ધરપત આપી
કે રાજેશભાઈ તમે બિલકુલ ચિંતા ના કરો, આપણે સાથે મળીને ખૂબ જ સારી રીતે આ પ્રસંગ પાર પાડશું. અમે હંમેશા તમારી સાથે જ ઊભા છીએ. અને તેવી જ રીતે શ્રી કચ્છી વિશા ઓસવાલ મહાજન એ પણ અમને ખૂબ સપોર્ટ આપી રહ્યા છે. અને શ્રી અચલગઢ જૈન સંઘના યુવા કાર્યકરો સતત અમારી પડખે ઊભા રહી અમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. તારીખ 14 જુલાઈ રવિવારના શ્રી પૂજ્યશ્રીનો પ્રવેશ છે આપણા ગામમાં. તો હું સર્વે કચ્છવાસીઓને, અમારા ગામાઈ ભાઈઓ બહેનો, નિયાણી બહેનોને અને આવવાનું અમારા પરિવાર તરફ, વોરા પરિવાર તરફથી આમંત્રણ છે. અને આ ચાતુર્માસ દરમિયાન આરાધના કરવાનું પણ અમારા પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. અમારા સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન અમારા ચાતુર્માસના મુખ્ય કન્વીનર શ્રી પદમસિંહભાઈ હિરજી ગડા, તેઓ અત્યારે મુંબઈ છે, પણ ત્યાંથી પણ ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આખા આયોજનનું સંચાલન ખૂબ જ સારી રીતે કરી રહેલ છે. અને અમારા કચ્છી વિશા ઓસવાલ મહાજનના પ્રમુખ ટીકુભાઈ, સંજીવભાઈ, તેઓ પણ ખૂબ જ સરસ રીતે આમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. તો તેમનો પણ ખૂબ જ સરસ અને સકારાત્મક રીતે મળી રહે છે. જનરલી મંજલ રેલડિયામાં દશા ઓસવાલ સમાજ અને વિશા ઓસવાલ સમાજના 6 થી 7 ઘર તો ખુલ્લા રહેતા જ હોય છે. પણ અમને આશા છે કે આ ચાતુર્માસ દરમિયાન હજુ પણ 4-5 ઘરો ખુલી શકે તેમ છે. પણ અમે એમ ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો આવી અને આમાં ભાગ લે.